તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને કાલે આપણે શું કર્યું હતું કે કાલે આપણે મોસ્ટ આઈએમપી પાર્ટ 1 ના એમસીક્યુ હતા. એ બધા એમસીક્યુ આપણે 30 જેવા એમસીક્યુ જોયા હતા. તો આજે બીજા 30 એમસીક્યુ છે એ આપણે કરવાના છે. પાર્ટ 1 ના આપણે એકાઉન્ટમાં ભાગ પહેલો છે એના બધા જ એમસીક્યુ. હવે આજે 60 કરશી, એટલે આજે 30 કરશી એટલે 60 આખા થશે. અને આ 60 તમે એમસીક્યુ કરી લ્યો. આ 60 એમસીક્યુ માંથી એક પણ એમસીક્યુ છે એ બારે જાય નહીં. બોર્ડની પરીક્ષામાં આવે ને આવે જ, 100% આવે. અને વિદ્યાર્થી મિત્રો, હવે બીજી આપણી કોઈ પણ માહિતી, નવી માહિતી, અપડેટ છે એ બધી તમે જાણવા માટે હું તમને સારી રીતના આપીશ. એટલા માટે આપણે ડિસ્ક્રિપ્શનની નીચે છે એ ટેલિગ્રામની લિંક છે, તો એમાં તમે જોઈન થઈ જાજો. એટલે બધી જ અપડેટ માહિતી છે કે ક્યાં શું આવશે અને હવે કયા વિડીયો આવશે, આ બધી માહિતી છે એ તમને ક્યાં જોવા મળશે, તમને ટેલિગ્રામની ચેનલ ઉપર જોવા મળશે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જે આપણે બાકીના 31 થી 60 જે એમસીક્યુ બાકી હતા એ. તો ચાલો, હવે અહીંયા લખેલું છે ભાગીદારી પેઢીનું પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ. હવે લાભનું પ્રમાણ એટલે લાભના પ્રમાણનો સૂત્ર તો આપણને આવડતું હોય. શું આવે લાભનું પ્રમાણ? લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એટલે જો અહીંયા લખેલું છે નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. ચાલો, એના પછી આપણને 32મું આપેલું છે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવાળામાં લઈ જવામાં આવે છે. હવે કઈ કિંમતે પુનઃમૂલ્યાંકનના પાકા સરવાળામાં લઈ જવામાં આવે? કઈ કિંમત આવે? યાદ રાખવાનું છે, રોકાણ હોય એ બજાર કિંમતે જ ફરજિયાત પાકા સરવાળામાં લઈ જવામાં આવે છે. એ યાદ રાખવાનું હોય. ચલો, એના પછી ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન. ઓકે, આ સેમ ટુ સેમ બીજી વાર રિપીટ થયો છે. એના પછી આપણે વાત કરીએ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. હવે પુનર્ગઠન થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે અને વિસર્જન થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે. આ બેમાં છે ને ઘણો બધો ડિફરન્સ છે. તમારે આડાઅવડું ન થઈ જાય એ યાદ રાખજો. કારણ કે આમાં જો પુનઃમૂલ્યાંકન ખાતું પણ આપેલું હોય છે, નફા નુકસાન ફાળવણી ખાતું પણ આપેલું હોય છે અને માલ મિલકત નિકાલ ખાતું પણ આપેલું હોય છે. તમને ગોટાળા કરવા માટે આ ત્રણ છે એ સિમિલર છે, એટલા માટે યાદ રાખજો કે પુનર્ગઠન થાય ત્યારે ફરજિયાત પુનઃમૂલ્યાંકન ખાતું જ બનાવવામાં આવે અને વિસર્જન વખતે ફરજિયાત માલ મિલકત નિકાલ ખાતું જ બનાવવામાં આવે. આ એક વસ્તુ યાદ રાખી લેજો. પછી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી હંમેશા નફો હોય. યાદ રાખવાનું, જમા બાકી હોય નફો હોય, ઉધાર બાકી હોય નુકસાન હોય. ચલો, એના પછી પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે તૈયાર કરવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું ક્યારે તૈયાર કરવામાં આવે? જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીનું પુનર્ગઠન કહેવાય છે. જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતા ફેરફારને ભાગીદારીમાં એટલે કે કોઈ પણ ભાગીદાર હોય એ કાં તો એનું નફા નુકસાનનું પ્રમાણ બદલ્યું હોય, કાં તો ધંધો છોડીને વહી ગયો હોય, કાં તો પ્રવેશ કરાવ્યો હોય. આમાંથી કોઈ પણ વસ્તુ હોય ત્યારે શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવું પડે. પછી પુનર્ગઠન સમયે ચાલુ ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ ખાલી જગ્યા. ચાલુ ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ તો લખવાનું કે બધા ભાગીદારોની સંમતિથી પ્રમાણ બદલાઈ શકે છે. શું બધા જ ભાગીદારની સંમતિ હોય તો પ્રમાણ બદલાઈ શકાય, પણ ભાગીદારની સંમતિ ન હોય તો પ્રમાણ બદલાય નહીં. ચાલો, એના પછી ભાગીદારનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું પુનર્ગઠન એટલે ઉપરના બધા જ. એટલે એમાં શું શું આવી શકે? તો જોવાનું, ચાલુ ભાગીદારો કે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થઈ શકે, ભાગીદારી પેઢીના નવા ભાગીદારનો પ્રવેશ પણ થઈ શકે, અથવા તો જૂના ભાગીદારનું મૃત્યુ અથવા તો નિવૃત્તિ પણ થઈ શકે. તો આ ત્રણેય વસ્તુ થાય ત્યારે આપણે ભાગીદારીનું પુનર્ગઠન કરતા હોઈએ છીએ. એટલે ઉપરના બધા જ એવું લખેલું છે. મોસ્ટ આઈએમપી વીએસક્યુ અથવા તો એમસીક્યુ તમે જે કયો એ બેમાં પૂછાઈ શકે. નફા નુકસાન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો નફા નુકસાન ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? તો શું આવે? નફા નુકસાન હવાલા ખાતું છે એને પુનઃમૂલ્યાંકન ખાતા તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ઊંધું પૂછી લે, પુનઃમૂલ્યાંકન ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, એના પછી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી. હવે મેં તમને હમણાં જ કીધું
જો ઉધાર બાકી હોય તો ખોટ અથવા તો નુકસાન, જમા બાકી હોય તો આવક અથવા તો લાભ અથવા તો નફો જે કહેવાય. એટલે આમાં નફો આવશે, સોરી આમાં ખોટ આવશે. ઉધાર બાકી છે ને એટલા માટે શું આવશે? ખોટ આવશે. ચાલો, પુનઃ મૂલ્યાંકન ખાતું એ ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. પુનઃ મૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. માલ મિલકત નિકાલ ખાતું એ પણ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. આમાં તમને ભૂલ નહીં થાય. બે ખાતા છે એ બે ખાતા કેવા હોય છે? ઉપજ ખર્ચ પ્રકારના ખાતા હોય છે. પછી હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. આપણે હાથે મૂલ્યાંકન કર્યું હોય એટલે સ્વ મૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી છે એ કોઈ દી દર્શાવી શકાય નહીં. જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ શું? હવે આપણને ખાલી છે એ જૂનું પ્રમાણ જ આપ્યું હોય તો ત્યાગનું પ્રમાણ જૂનું પ્રમાણ. બરાબર. જો કદાચ કાંઈ જૂનું પ્રમાણ પણ આપણને ન આપેલું હોય તો આપણે સરખા પ્રમાણે વેચતા હોય તો ત્યાગનું પ્રમાણ પણ સરખા પ્રમાણે, એવી રીતે. ચાલો, એના પછી 44મો પ્રશ્ન છે, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ક્યાં થાય? પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની હંમેશા ઉધાર બાકી હોય, અને આ ઉધાર બાકી હોય એનું શું કરવાનું હોય તો કે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં, શું યાદ રાખવાનું? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચાઈ જાય. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. કયા ભાગીદારો વચ્ચે? જૂના ભાગીદારો વચ્ચે. ચાલો, કઈ બાજુ? મૂડી ખાતામાં ઉધાર બાજુ. ચાલો, ઓપ્શનમાં શું આવશે જોઈ લે. તો જે લખેલું છે જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર બાજુ પાઘડી ખાતે જમા. બરાબર. ચાલો, એક્સ, વાય અને ઝેડ 5, 3 અને 2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. ઝેડ નિવૃત્ત થઈ છે તો નફા નુકસાનનું પ્રમાણની વહેંચણી છે એ કઈ રીતે થશે? નવું પ્રમાણ શોધો. હવે ઝેડ, છેલ્લો ઝેડ છે એ નીકળી જાય છે તો 5:3:2 છે તો એમાંથી 2 નીકળી જાય તો નફા નુકસાનનું પ્રમાણ છે એ કઈ રીતના? 5:3. સાવ સીધો આન્સર. ખાલી 2 ને કાઢવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. આવા પ્રશ્ન પૂછાય તો આપણને આવડવા જોઈએ, આમાં માર્ક કપાવવો જોઈએ નહીં. ચાલો, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે લાભનું પ્રમાણ, જૂનું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ ગણાય. કારણ કે જો જૂનું પ્રમાણ આપેલું છે, નવું પ્રમાણ આપેલું નથી તો શું કરવાનું? નવું પ્રમાણ ન આપેલું હોય તો આપણે લાભ ગણી શકાય નહીં. એટલે શું કરવાનું? જૂનું પ્રમાણ હોય એને જ લાભનું પ્રમાણ ગણી લેવાનું. ચલો, એના પછી હવે નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારમાં કરાર કાંઈ ન હોય તો કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું થાય? ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો ફરજિયાત 6%. અને જ્યારે ભાગીદાર નિવૃત્ત થતો હોય ત્યારે છેલ્લે છે એ આપણે એના લોન તરીકે જ રાખતા હોય. બરાબર. તો એ ભાગીદારની લોન જ કહેવાય. એટલા માટે આપણે કેટલા ટકા આપવાનું? ફરજિયાત 6% આપવું પડે. પછી શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદાર છે. અને ગીતા છે એ શું થાય છે? નિવૃત્ત થાય છે તો ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. અડધો અડધો મળતો હશે કારણ કે આનો એક છે એટલા માટે. તો શ્વેતા અને જ્યોતિનું નવું નફા નુકસાનનું પ્રમાણ છે એ શું થશે? 1:1. ખબર જ છે, ત્રણેય સરખા પ્રમાણમાં વેચતા હતા. અને આનો ભાગ છે એ બેયને સરખો મળે છે તો બેયને સરખું જ પ્રમાણ થયું પાછું. એટલા માટે 1:1. ચાલો, એના પછી વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકત અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે? વિસર્જન સમયે, મેં અગાઉ જ કીધું, વિસર્જન સમયે કયું ખાતું બનાવવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતું. એટલે જો અહીંયા લખેલું છે સંપાદન ખાતું, તો માલ મિલકત નિકાલ ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવું પૂછાઈ જાય તો લખવાનું સંપાદન ખાતા તરીકે. બરાબર. ચાલો, એ એક ધ્યાન રાખવાનું. ચાલો, એના પછી આપણને આપેલું છે વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. ચાલો, એક ખાતું એવું છે એની માલ મિલકત નિકાલ ખાતાએ એન્ટ્રી ન થાય, એ છે રોકડ ખાતું. રોકડ બેંક ખાતું છે એ કોઈ દી માલ મિલકત નિકાલ ખાતાએ લઈ જવામાં આવે નહીં. બાકી જેટલા ખાતા હોય બધાય લઈ જવાના, પણ એક રોકડ ખાતું છે, બેંક ખાતું છે એ નહીં લઈ જવાનું. એટલે અહીંયા લખેલું છે રોકડ બેંક ખાતું. અહીંયા શું લખેલું છે? જો આમાં લખેલું છે ફર્નિચર, બેંક, રોકાણ અને દેવાદાર. તો આપણે બેંક ખાતું આવશે. સ્વપ્રયત્ન તમારી રીતે અહીંયા જવાબ આપો એવું કીધેલું છે એટલે આપણે હવે બેંક ખાતું આવશે. શું આવશે? બેંક ખાતું. જો અહીં રોકડ ખાતું લખેલું તો એ પણ આવે.
ચલો એના પછી પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામતની બાકી છે. હવે જો સામાન્ય અનામત છે આપણા માટે એકત્રિત નફો કહેવાય, અને એકત્રિત નફો હોય એ ભાગીદાર વચ્ચે વહેંચાઈ જાય. નફો હોય તો મૂડી ખાતામાં જમા બાજુ, જો ખોટ હોય તો મૂડી ખાતામાં ઉધાર બાજુ. તો સામાન્ય અનામત છે એ આપણા માટે એકત્રિત નફો કહેવાય, મૂડી ખાતામાં જમા બાજુ વેચે. એટલે જો અહીંયા લખેલું છે ભાગીદારોના મૂડી ખાતે, પણ કઈ બાજુ એ લખેલું નથી, યાદ રાખી લેજો. નફો હોય એટલે જમા બાજુ. ચાલો એના પછી પેઢીના વિસર્જન સમયે પાકા શેરમાં દેવાદાર છે એ 24,500 છે અને ગાલખાદ અનામત છે એ 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતાએ જમા બાજુ છે એ કઈ રકમ, એટલે કઈ રકમ લખશો? માલ મિલકત નિકાલ ખાતાએ જમા બાજુ કઈ રકમ લખવાની હોય? તો માલ મિલકત નિકાલ ખાતાએ ફરજિયાત ગાલખાદ અનામત અને એવી જ રકમ લખવાની હોય, ગાલખાદ લખવાની હોય, ગાલખાદ અનામત લખવાની હોય. શું કામ? કારણ કે દેવાદારમાંથી ઘટાડો થયો છે, અને દેવાદારમાં શું થયું છે? ઘટાડો થયો છે. તો ગાલખાદ અનામતની રકમ હોય એ જ ફરજિયાત આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં લખવી પડે. ચાલો એટલે 2500 રૂપિયા છે એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખશું. ચાલો એના પછી ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે? હાલો સૌપ્રથમ છે એ વિસર્જન ખર્ચ ચૂકવાય. યાદ રાખજો શું ચૂકવાય? વિસર્જન ખર્ચ. પછી ત્રાહિત પક્ષના દેવા, એના પછી ભાગીદારની લોન, એના પછી શું આવે? ભાગીદારની લોન, પછી મૂડી ખાતાની બાકી, અને પછી જો બચે તો નફા નુકસાનના પ્રમાણમાં વેચી લઈએ. આ 5 સ્ટેપ છે, આપણને 1 માર્કમાં પૂછી લઈએ, યાદ રાખવાનું ફરજિયાત. ચાલો એટલે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાશે. એના પછી પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી છે એ કયા ખાતે લઈ જવામાં આવે છે? આ ત્રણેય છે શું છે? એકત્રિત નફો છે, ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ. હમણાં જ સમજાવ્યું. ત્રણેય વસ્તુ છે ભાગીદારના મૂડી ખાતે જમા બાજુ લઈ જવામાં આવે છે. વિસર્જન ખર્ચ છે શું છે? આપણને એવું પૂછેલું છે વિસર્જન ખર્ચ છે પણ શું? તો લખેલું છે ત્રાહિત પક્ષના દેવા છે, મૂડી ખાતાનો વધારો છે, પત્નીની લોન છે કે એક પણ નહીં. જો ત્રાહિત પક્ષનું દેવું તો કહેવાય નહીં, પત્નીની લોન એવું તો કહેવાય નહીં, એક પણ નહીં એવું તો આવે નહીં, મૂડી ખાતાનો વધારો છે એવું કહેવાય. ચાલો પછી વિસર્જન વખતે પાકા સર્વેમાં પાઘડી દર્શાવેલ નથી અને છતાં પણ 50,000 રૂપિયા ઉપજ્યા તો એની નોંધ કેવી રીતના કરશી? તો પાઘડી છે દર્શાવેલ નથી અને પણ આપણી પાસે આવ્યા પૈસા, તો શું? રૂપિયા આવે છે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા. ચાલો આમાં શું લખેલું આવી ગયું? જો માલ મિલકત નિકાલ ખાતે જમા લખેલું છે, રોકડ ખાતે ઉધાર, રોકડા રૂપિયા આપણી પાસે આવે છે, રોકડ ખાતે ઉધાર, અને માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું? જમા કરી નાખવાનું. ચાલો એટલે અહીંયા લખી દો માલ મિલકત નિકાલ ખાતે જમા. એના પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની વિસર્જન વખતે કઈ અસર થશે? જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ શું કરવાનું? ઉધાર બાકી હોય એટલે આપણા માટે નુકસાન કહેવાય, આપણા માટે ખોટ કહેવાય. તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ વેચાશે. બરાબર, એટલે અહીંયા લખેલું છે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર. માલ મિલકત નિકાલ ખાતું કયા પ્રકારનું ખાતું છે? હમણાં જ આપણે કીધું, અહીંયા ખોટું લખેલું છે. માલ મિલકત નિકાલ ખાતું એ ઉપજ ખર્ચનું ખાતું છે, પ્રિન્ટ મિસ્ટેક છે. ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું આવે માલ મિલકત નિકાલ ખાતું એ. ચાલો એના પછી વિસર્જન સમયે ત્રાહિત પક્ષકારના દેવામાં કોનો સમાવેશ થતો નથી? કોનો સમાવેશ ન થાય ત્રાહિત પક્ષના દેવામાં વિસર્જન સમયે? તો લેણદાર, એને તો આપણે પૈસા ચૂકવવા પડે. પછી ભાગીદારની લોન, એને પૈસા ચૂકવવા પડે. ભાગીદારની પત્નીની લોન, એને પૈસા ચૂકવવા પડે. પ્રોવિડન્ટ ફંડ, એને પૈસા ન ચૂકવવાના. પણ ભાગીદારની લોન છે એ ત્રાહિત પક્ષકારના દેવામાં આવે નહીં. એનું ત્રીજું સ્ટેપ આવે. પેલા શું ચૂકવાય? વિસર્જન ખર્ચ, બીજું ત્રાહિત પક્ષના દેવાને, ત્રીજું છે એ ભાગીદારની લોન. બરાબર, એટલે ત્રાહિત પક્ષના દેવામાં આવે નહીં. એટલા માટે ભાગીદારની લોન છે એ ચૂકવાય નહીં. ક્યારે? ત્રાહિત પક્ષના દેવામાં. એના પછી છેલ્લું, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો ભાગીદારીનું વિસર્જન 2 રીતે થઈ શકે. કઈ કઈ એવું પૂછે તો આપણને VSQમાં, તો યાદ રાખજો સામાન્ય વિસર્જન અને અદાલતના હસ્તક્ષેપ દ્વારા વિસર્જન. આ 2 વિસર્જન આવે. અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને અદાલતના હસ્તક્ષેપ દ્વારા વિસર્જન. આ 2 વિસર્જન આવે. તો આઈ હોપ કે તમને આ VSQ છે, આ MCQ છે એ મસ્ત રીતે તમને આવડી ગયા હશે, અને આ MCQ છે એ તમે
આની આ તમે 60 MCQ કર્યા, આ 60 MCQ ની પાર્ટ 1 માંથી એક પણ MCQ બહાર જશે નહીં. એટલે આ તમે અત્યારે જોઈ લેજો અને અત્યારે પાકા કરી લેજો. એટલે આપણને તમારે જો કદાચ ને પરીક્ષા અથવા તો તમારે અત્યારે સ્કૂલમાં રાઉન્ડ ચાલતા હોય તો પણ આપણને પહેલા ભાગમાંથી આપણને ભૂલ પડે નહીં. પહેલા ભાગમાંથી આપણને મસ્ત રીતે માર્ક આવે. બધાને એવી હાર્દિક શુભકામના, બેસ્ટ ઓફ લક. અને હવે તમે વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, તમને હજી પણ આપણી યુટ્યુબની અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જોડાણા ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો. નવી અપડેટ બધી એમાં આવશે. પછી એમ ન કહેતા કે સર અમને ખબર નથી કે તમે ક્યારે વિડીયો મૂકવાના છો. બરાબર, ચાલો તો હવે તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપને શેર કરી દેજો આપણા વિડીયોને. બાકી મળીએ નવા લેક્ચરમાં આપણે પાર્ટ 2 ના MCQ સાથે. ત્યાં સુધી થેન્ક યુ.